આપણે આવતા લેક્ચરની અંદર પાઠ 10 એનો અભ્યાસ કરવાનો છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિ છે કેટલી મહાન છે કે ભારતીય સંસ્કૃતિની અંદર તમે જુઓ કે આપણા જે ધર્મગ્રંથો છે, રામાયણ, મહાભારત જેવા વિશાળ ધર્મગ્રંથો છે, અને મહાભારત વિશે તો એવું પણ કહેવાય છે કે મહાભારતની અંદર એની જેટલી વિદ્યા છે, જેટલું એની અંદર જ્ઞાન છે એ બીજે ક્યાંય નથી. અને જે વર્ણન એ પછી વિજ્ઞાનનું હોય, જ્ઞાનનું હોય, સામાજિક જ્ઞાન હોય, રાજનીતિક જ્ઞાન હોય, કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય, જે મહાભારતમાં છે તે જ સર્વત્ર છે, અને જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી. એટલે એવું મહાભારત વિશે કહેવાય છે. અને મહાભારત ગ્રંથ જે છે આપણી સાહિત્યનો, મહાભારતની અંદર જુઓ તો 18 અધ્યાય અને 1 લાખ શ્લોક આપેલા છે. એટલે મોટામાં મોટો કોઈ વિશ્વનો ગ્રંથ હોય તો મહાભારત ગ્રંથ છે. 1 લાખ શ્લોકો આપેલા છે. અને આપણા વેદો જુઓ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, જે આપણા 4 વેદો છે, એમાં ઋગ્વેદ છે આખા વિશ્વની અંદર ગ્રંથાલયોમાં મોટામાં મોટો વેદ છે એ કહેવાય છે ઋગ્વેદ. અને એના આપણા વેદોમાંથી જ તે ચિકિત્સકો, એટલે કે જે ડૉક્ટરો હોય, અલગ અલગ રસીઓ શોધતા હોય કે જે હોય, એ બધા એની અંદરથી ચરક સંહિતા છે, વેદો છે, એની અંદરથી માહિતી લઈ અને એની શોધખોળ કરતા હોય છે ઔષધિઓથી. એટલે ખરેખર આપણી સંસ્કૃતિ જે છે એ મહાન છે. તેવી આપણી ભારતીય સંસ્કૃતિની આપણે કેટલી સિદ્ધિઓ, એ કોઈ પણ સંસ્કૃતિ હોય એની પ્રકૃતિ અને વિકૃતિ બંને હોય. એટલે કે કોઈ પણ વસ્તુ હોય, જેમ એક સિક્કો હોય તો એની 2 બાજુઓ હોય, એની જેમ કોઈ પણ બાબત હોય એની સારી અને નરસી બંને બાજુ હોય છે. એટલે આપણી જે સંસ્કૃતિ છે એની સારી બાબતો છે પણ છે, અને એની ખરાબ બાબતો પણ છે. તો આપણી જે સંસ્કૃતિની જે ખરાબ બાબતો છે એને ભૂલી અને જે સારી બાબતો છે આપણી સંસ્કૃતિ, એનો ખરેખર આપણે વિકાસ કરવો જોઈએ, એવું આની અંદર ખરેખર કહેવા માગે છે. કે ઘણી એવી બાબતો છે, ઘણા એવા જૂની રૂઢિઓ હતી, પરંપરાઓ હતી, એનો આપણે ત્યાગ કરીને આગળ વધ્યા છીએ. તમને ખ્યાલ જ છે કે રાજા રામમોહન રાય, બરાબર, સતી પ્રથાનો વિરોધ કરીને સતી પ્રથા નાબૂદ કરાવી, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. ત્યાર પછી બાળ લગ્ન પ્રથા જે હતી, એ ઘણી બધી આવી જૂની પરંપરાઓ, જે રૂઢિઓ હતી, એનો અત્યારના સમયની અંદર ખરેખર વિનાશ થયો છે. એટલે ટૂંકમાં એ હવે વિકૃતિઓ રહી નથી. એટલે કોઈ પણ સંસ્કૃતિ હોય અથવા કોઈ પણ બાબત હોય તો એ કોઈ માણસ હોય એની અંદર પણ સારી અને નરસી બંને બાબતો રહેલી જ હોય છે. તો આપણે હંમેશા સારી બાબતો છે ગ્રહણ કરવાની છે. હવે આવો જ કંઈક ઉપદેશ આપતો આપણે પાઠ છે એ ભણવાનો છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એના લેખક છે વિનોબા ભાવે. જો ઘણા વિદ્યાર્થીઓ પણ હોય કે વિનોબા ભાવે, તો એમ થાય કે વિનોબા એટલે કોઈક સ્ત્રી પાત્ર હશે, પરંતુ એવું નથી. વિનોબા ભાવે પુરુષ પાત્ર છે, એમનું નામ છે વિનોબા ભાવે. હવે એમનું પૂરું નામ છે એ છે વિનાયક નરહરી ભાવે. એવું 1 માર્કમાં તમને પ્રશ્ન પૂછાતો હોય છે, વિનોબા ભાવેનું પૂરું નામ જણાવો, તો વિનાયક નરહરી ભાવે. હવે તેઓ વિખ્યાત જે છે, એટલે કે વિનોબા નામથી જ પ્રખ્યાત થયા છે. પૂરું નામ છે વિનાયક નરહરી ભાવે. વિનાયક એમનું નામ, પપ્પાનું નામ નરહરી નટક ભાવે, પરંતુ એઓ વિનોબા એવા નામથી જ પ્રખ્યાત થઈ, બધા વિનોબા તરીકે ઓળખે છે. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ થયા હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા. વિનોબા ભાવે વિશે તમે જાણેલું જ છે કે વિનોબા ભાવે કોણ હતા, તો કે ભૂદાન ચળવળના પ્રણેતા. ભૂદાન, ભૂ એટલે જમીન, જમીનનું મોટા ભાગનું દાન છે જે એ વિનોબા ભાવે કરેલું છે. એટલે એમને ભૂદાન ચળવળના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો, એટલે કે ભારતની તમામ ભાષામાં અનુવાદ કર્યા છે. ગીતા પ્રવચનો, શ્રીમદ ભગવદ્ ગીતા વિશેના જે પ્રવચનો છે એમને ભારતની બધી જ જેટલી ભાષા છે એમાં અનુવાદિત કર્યા છે. વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાન ગંગા, ભાગ 1 થી 10 તેમના મહત્ત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસે એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા છે. જો આપણે તમને અંદર જીકેની માહિતી પણ મળે, મેગ્સેસે એવોર્ડ ફિલિપાઇન્સ તરફથી આપવામાં આવે છે, મેગ્સેસે એવોર્ડ, અને ભારત રત્ન એવોર્ડ ભારતના જે મહાન એવા વ્યક્તિઓ હોય જેને અંદર
એ સેવાની અંદર મહાન એને કાર્ય કરેલું હોય, અથવા સાહિત્યની અંદર એવું સરસ કાવ્ય કરેલું હોય. એટલે આવા અમુક એવા વ્યક્તિ હોય કે જેને ખરેખર ભારત દેશની અંદર વિશિષ્ટ સ્થાન ધરાવતા હોય, એને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તો તમારી માટે હોમવર્ક પણ છે, તમારે અત્યાર સુધી ભારતના એવા કેટલા લોકો છે જેને મેગ્સેસે એવોર્ડ અને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે, કયા સમયથી મળવાનું શરૂ થયું છે અને કેટલા લોકોને મળ્યો છે, એ તમારે તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો એટલે તમને જાણવા મળશે. આ બધું યાદ રાખવાનું છે તમારે, ગમે ત્યારે એક્ઝામમાં પૂછાય. બરાબર? તો આપણા વિનોબા ભાવે છે એમને મેગ્સેસે એવોર્ડ પણ મળેલો છે અને ભારત રત્ન એવોર્ડ પણ મળેલો છે. એક્ઝામમાં પૂછાય તો આપણે યાદ રાખવાનું વિનોબા ભાવેને કયા એવોર્ડ મળેલા છે, તો મેગ્સેસે એવોર્ડ અને ભારત રત્ન એવોર્ડ. ત્યાર પછી છે કે વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. શું કહે છે? ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ પાઠ જે આપણે નિબંધ પ્રકારનો પાઠ છે એ ભણવાનો છે, એની અંદર ખરેખર વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની અંદર એક વિકૃતિ, પછી સંસ્કૃતિ અને પ્રકૃતિ, આ ત્રણ બાબતો જે છે કે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ, આ ત્રણ બાબતો જે છે એનો ઉદાહરણ સાથે એ સમજાવેલો છે આ પાઠ, કે વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ કરી છે, કે વિકૃતિ છોડી અને પ્રકૃતિ છે એનો સ્વીકાર કરવો જોઈએ, એ જ સંસ્કૃતિ છે આપણી. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. ભારતીય સંસ્કૃતિ કે ગમે તેટલા યુદ્ધો થયા, ગમે તેટલા એ ભારત દેશ ઉપર શાસન કર્યું, ઘણી બધી આપણી સંસ્કૃતિઓ છે વિનાશ પામી, ઘણા બધા અલગ અલગ જાતિના લોકોએ આપણા દેશ ઉપર શાસન કર્યું, એટલે વિવિધ સંસ્કૃતિઓ આપણા દેશમાં આવી અને ભળી પણ ગઈ અને ઘણાએ આપણને લૂંટી પણ લીધા. છતાં પણ ભારતીય સંસ્કૃતિ છે એ વિશાળ હૃદયવાળી છે, કે બધાને આવકારે છે. પરંતુ ભારત દેશની સંસ્કૃતિની અંદર શું છે? સંસ્કૃતિ છે, પ્રકૃતિ છે અને વિકૃતિ છે. આ બધી જ બાબતો કઈ રીતના છે એનો આપણે અભ્યાસ કરીએ. તો પાઠ આપણે શરૂ કરીએ છીએ કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. આવો પ્રશ્ન એક માર્કમાં પૂછાય કે વિનોબા ભાવે પ્રકૃતિ એટલે શું સમજાવે છે? તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. જે માણસનો પોતાનો સ્વભાવ હોય એને પ્રકૃતિ સ્વભાવ કહેવાય. ઘણા તમને જુઓ કે ઘણા કહેતા હોય ને કે ઘરની અંદર વડીલો હોય એનો અમુક સ્વભાવ હોય કે અમુક બાબતોની અંદર એવું ન કરવો હોય, 12 વાગે જમી લેવું એટલે જમી લેવું, 12 વાગે થાળી પડી જ જવી જોઈએ, 12 વાગે જો જમવાનું થાળી ન બને તો જોવા જેવી થાય. એટલે નિયમ હોય કે સાંજે પણ સંધ્યા થાય એ પહેલાં જમી લેવાનું, અથવા અમુક ટાઈમ ફિક્સ હોય આ ટાઈમે એ પૂજા વંદના જે કરવાની હોય કરી લેવાની. એટલે એ પ્રકૃતિ છે એમ કે નહીં. તો પ્રકૃતિગત સ્વભાવ છે, એનો જન્મ સાથે સ્વભાવ છે અને મૃત્યુ સુધી એ સ્વભાવ રહેશે, એટલે એને શું કહેવાય? પ્રકૃતિ. અને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. શું કહે છે? સંસ્કૃતિ એટલે આપણો જે સ્વભાવ છે એનાથી આપણે ઉપર ઉઠીએ છીએ, કંઈક સારું વિચારીએ છીએ, સારું કરીએ છીએ, એને શું કહેવાય? સંસ્કૃતિ કહેવાય. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. સમજાણું ને? પ્રકૃતિ એટલે આપણો જે સ્વભાવ, સહજ સ્વભાવ છે તે, અને વિકૃતિ એટલે આપણો જે સ્વભાવ છે એનાથી નીચે હીન કર્મ કરવું, એને વિકૃતિ કહેવાય. અને સંસ્કૃતિ એટલે શું? આપણો જે સ્વભાવ છે, સહજ સ્વભાવ, એનાથી મુઠ્ઠી ઉંચેરા માનવી કહે ને કે એટલે એનાથી ઉપર ઉઠીને કાર્ય જે આપણે કરીએ છીએ એ સંસ્કૃતિ છે. આપણો જે સ્વભાવ છે કે માનો સહજ સ્વભાવ છે આપણો આટલા વાગે રોજ આપણે ઉઠી જવું, 6 વાગે રોજ ઉઠી જવું, 5 વાગે ઉઠી જવું, બરાબર છે. પરંતુ જ્યારે આપણે એક્ઝામ હોય અથવા એવા કંઈક આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેતા હોય ત્યારે સમયની અંદર ઘણો બધો ફેરફાર થતો હોય છે. છતાં આપણે એ કાર્યક્રમની અંદર સારું આપણું જે છે એ કાર્યક્રમ થાય એટલા માટે થઈને આપણે બધું જ આપણો જે રૂટીન હોય એમાં પણ ઘણો ફેરફાર થતો હોય તો આપણે કરીએ છીએ. એટલે સંસ્કૃતિ એટલે આપણો જે સહજ સ્વભાવ છે એનાથી આપણે ઉપર ઉઠીને પોઝિટિવ વિચાર કરીએ છીએ, તેને સંસ્કૃતિ કહેવાય. હવે સમજાઈ ગયું? પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ, એ જ ટોપિક છે આપણે આખા પાઠની અંદર ભણવાનો છે. એમાં અલગ અલગ ઉદાહરણ છે આપણને આપેલા છે. હવે અહીંયા જોઈએ આપણે કે માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ.
ત્રણેય બાબતો હોય છે કે માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ હોય છે અને એક વિકૃતિ હોય છે. દરેક માણસમાં હોય ને હોય જ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે એ પ્રકૃતિ છે. આપણને ભૂખ લાગે એ પ્રકૃતિગત છે, સ્વાભાવિક છે, અને ભૂખ લાગે એટલે આપણે ખાઈએ, શું કહેવાય, પ્રકૃતિ છે આપણી. પરંતુ ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ વિકૃતિ છે. ભૂખ ન લાગી હોય, જમી લીધું હોય ધરાઈને, પણ છતાં પણ કંઈક એવી ભાવતી વસ્તુ કોઈક લઈને આવે અને તોય આપણે ભૂખ ન લાગી ધરાઈને જમીએ તોય ઉપર ઠૂસીએ, એને શું કહેવાય, વિકૃતિ. અને એનાથી શું થાય, શરીરને હાનિ થાય. એટલે શું કહેવાય, ભૂખ લાગવા છતાં જે આપણે ભૂખ લાગી અને ખાઈએ એ પ્રકૃતિ, ભૂખ ન લાગવા છતાં આપણે ખાઈએ એ વિકૃતિ. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. શું કહે છે, ભૂખ લાગેલી છે બરાબર, છતાં માણસ ખાતો નથી. શા માટે? કારણ કે આજે એકાદશીનો ઉપવાસ છે, 11નો ઉપવાસ છે, પૂનમ છે, એનો ઉપવાસ રાખેલો છે. એ શું છે, આપણી સંસ્કૃતિ છે. એટલા માટે માણસ ખાતો નથી, એટલે એને સંસ્કૃતિ કહેવાય. ત્યાર પછી શું કહે છે કે આમ ઉપવાસ કરવો એ આપણી સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીએ, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. ચોરી લૂંટફાટ કરવી ને બધી શું છે, વિકૃતિ છે. અને આપણી જાતે મહેનત કરીને કમાઈને આપણે ખાઈએ આપણી શું છે, પ્રકૃતિ છે, સ્વભાવ છે. પણ કોકની મહેનતનું ઝૂંટવી લઈએ એ ખરેખર શું છે, વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. જે સારી બાબતો છે એ જ સંસ્કૃતિ છે. એટલે તે સંસ્કૃતિ એમ કહેવામાં આવેલી છે કે જે સારી બાબતો જે છે એ જ સંસ્કૃતિ છે. કદાચ પહેલાંના સમયની અંદર આવી બાબતો હોય તો પણ એ સંસ્કૃતિ બની શકે નહીં. જે સારી બાબતો છે, માણસને વિકાસ તરફ પ્રેરે છે, સારા વિચારો તરફ પ્રેરે છે, એ જ સંસ્કૃતિ છે. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચી જઈને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. કે આપણે જ કમાઈએ અને આપણે જ ખાઈએ એવું એને શું કહેવાય, પ્રકૃતિ. પરંતુ આપણે કમાઈએ અને વહેંચીને ખાઈએ એ આપણી સંસ્કૃતિ છે. ઘરમાં પપ્પા કમાતા હોય તો આખું ઘર એના પપ્પાની કમાણી હોય એના ઉપરથી આખું ઘર જે છે એ જમતું હોય. ઘરની વસ્તુઓ આવતી હોય એમાંથી, મમ્મીના, પછી બાળકોના, દાદા દાદી હોય તો એના બધાના કપડાં લતા, ઘર વખરી છે તે બધું એમાંથી આવતું હોય. પપ્પા એકલા જ કમાય અને એકલા જ ખાય એવું બનતું નથી, બરાબર. એટલે અને એના અંદરથી આપણે વ્યવહારો પણ સાચવતા હોઈએ છીએ, માસીના, ફોઈના, કાકાના પ્રસંગોની અંદર બધું સાચવતા હોય છે ને. એટલે આ શું છે, આપણી સંસ્કૃતિ છે કે માણસ એકલો જ કમાય ને એકલો ખાતો નથી, એ બધું જ સાચવે છે. ત્યાર પછી કહે છે કે આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં કદાપી સંસ્કૃતિ થઈ શકે નહીં, જે ખરાબ બાબતો છે. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વેચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વેચી જઈને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. જે મેં તમને હમણાં વાત કરી તેમ કે માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. પશુનું શું છે, એકલો જ શિકાર કરે ને એકલો જ ખાય. ઘણા પશુઓ પરિવાર સાથે પણ ખાતા હોય. એટલે કે શું કહે છે કે માણસની જે પ્રકૃતિ, જે પ્રકૃતિગત સ્વભાવ છે એ પશુપણામાંથી નીકળી અને માણસપણા તરફ જાય એ જ સંસ્કૃતિનું વર્ધન છે, સંસ્કૃતિમાં વધારો કરે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. મોબાઈલનું ઉદાહરણ વધારે છે કે મોબાઈલ જે છે તો એના લાભ પણ છે ને ગેરલાભ પણ છે, બરાબર. તમે સારી રીતે વાપરો તો ખરેખર એ શું છે, તમારી સંસ્કૃતિ જ છે. ઘરની અંદર તમારા વડીલો હોય એને સારા સારા ગીતો સંભળાવો, ભજન સંભળાવો, એમને આનંદ મળે એમાંથી.
તો તમને ખરેખર ટોકે પણ નહીં કે શું આખો દી ફોન લઈને બેઠા રહ્યો છો. એને લાભ છે એમને જણાવો. ખરેખર ગેરલાભ છે ખરેખર કોઈ દિવસ થવો જોઈએ નહીં. એટલે અહીંયા જ કહે છે અને જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. કે ખરેખર જે બાબતથી આખું ઘર ખુશ થાય એ જ ખરેખર સાચી ખુશી છે. માત્ર તમારા એકના ખુશ થવાથી કંઈ થતું નથી. અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. જે આનંદ આપણની સંસ્કૃતિ આપણે શું કહે છે? ભેગા મળીને ખાવું, બધાની ખુશીમાં ખુશ હોવું. ઘણી વખત એવું થાય કે તમારે કંઈક ફરવા જવું, માનો કે મારનાથ જવું હોય, પણ તમારા ઘરના બધા સદસ્યો છે એને કંઈક બીજી જગ્યાએ જવું હોય, તો તમે વાત માની જાઓ અને બધાના સુખમાં સુખી થાવ, એ સંસ્કૃતિ છે. પછી આડા ચાલો એ વિકૃતિ છે. બરાબર? એટલે આ સંસ્કૃતિ અને વિકૃતિનો શ્રેષ્ઠ આવા ઉદાહરણો જ ઘણા બધા છે. એ ધોરણ પ્રમાણે આપણું જે ગુજરાતી હોય પાઠ કે હિન્દી ગુજરાતી વિષય હોય કે હિન્દી વિષય હોય, એ બધાની અંદર ધોરણ પ્રમાણે તમારી માનસિક ક્ષમતા પ્રમાણે, માનસિક સમજણ શક્તિ પ્રમાણે અભ્યાસ છે આવતો હોય. તો હવે 9મા ધોરણમાં તમે છો તો તમે એટલું સમજી શકો કે ખરેખર પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ કોને કહેવાય, એ માટે થઈને આપણો પાઠ છે એમાં મૂકેલો છે. હવે જો આ 2 પેરેગ્રાફ આપણે જોયા, હવે પછી આપણે થોડુંક વ્યાકરણ જોઈ લઈએ કે કર્તરી અને કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ જે તમારા 9મા ધોરણમાં આવે છે એ ખરેખર તો આપણે જોઈએ કે કર્તરી પ્રયોગ કોને કહેવાય, કર્મણી પ્રયોગ કોને કહેવાય અને ભાવે પ્રયોગ કોને કહેવાય. આમ તો અગાઉ તમે ભણેલા જ છો કે કર્તરી એટલે કે કર્તા મુખ્ય હોય, કે મેં ખાધું અથવા હું જેમો, એ શું કહેવાય? કર્તરી પ્રયોગ કહેવાય. અને કર્મણી પ્રયોગ એટલે મારાથી જમાયું. બરાબર? એ કર્તરી પ્રયોગ કહેવાય. એટલે આ ખાસ યાદ રાખવાનું, કર્મ મુખ્ય હોય તો કર્મણી પ્રયોગ અને કર્તા મુખ્ય હોય તો કર્તરી પ્રયોગ. એ ખાસ યાદ રાખવાનો. હવે એવા જ આપણે થોડાક ઉદાહરણો છે એ જોઈએ અને એના દ્વારા તમને ખરેખર સમજાઈ જશે કે કર્તરી પ્રયોગ કોને કહેવાય, કર્મણી પ્રયોગ કોને કહેવાય ને ભાવ્ય પ્રયોગ કોને કહેવાય. આટલું સમજી લો. પછી જ્યારે આપણે સ્કૂલ ખુલશે ત્યારે ફરી વખત રિવિઝન છે એ કર્તરી કર્મણી પ્રયોગનું કરાવશું અને આગળનો પાઠ જે બાકી છે એ આવતા લેક્ચરની અંદર આપણે પૂરો કરશું. કર્તરી કર્મણી અને ભાવે પ્રયોગ. જો તમને અહીંયા વાક્ય પણ આપેલા છે અને સમજૂતી પણ આપેલી છે કે કૌંસમાં માંગ્યા પ્રમાણે વાક્યમાં રૂપાંતર કરો. એક્ઝામની અંદર આવી રીતના તમને પૂછાતું હોય છે. 9મા અને 11મા ધોરણ બંને માટે આ વિડીયો છે, એટલે ખાસ બધાએ જોઈ લેવાનો. કે પેલો વાક્ય છે કે કારકુને આ શબ્દો પોસ્ટ માસ્તરને કહ્યા. હવે કર્મણી વાક્યમાં ફેરવવું હોય તો કર્મ મુખ્ય હોય. કારકુને આ શબ્દો પોસ્ટ માસ્તરને કહ્યા. પહેલાં વાક્ય કયું છે? કારકુને, એટલે કર્તરી વાક્ય છે. બરાબર? કર્તરી વાક્ય છે તો આપણે એને કર્મણીમાં ફેરવવું હોય તો કારકુનથી આ શબ્દો પોસ્ટ માસ્તરને કહેવાયા. શું કરવાનું? કારકુનથી આ શબ્દો પોસ્ટ માસ્તરને કહેવાયા. ત્યાર પછી બીજું છે કે અલી હૈયા ફાટ રડ્યો. તો આપણે ભાવે વાક્ય બનાવવાનું છે. કઈ રીતનું બનાવશું? અલીથી હૈયા ફાટ રડાયું. અલીથી હૈયા ફાટ રડાયું એ ભાવે વાક્ય. બરાબર છે? ત્યાર પછી ત્રીજું છે કે પોસ્ટ માસ્તરથી ઉતાવળે વાત વાળી લેવાય. એ કયું છે? કર્મણી વાક્ય છે, કર્મણી પ્રધાન. તો કર્તરી પ્રધાન બનાવવું હોય તો પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. અગાઉ સમજાવેલું છે કે કર્તરી વાક્ય કોને કહેવાય, કર્મણી વાક્ય કોને કહેવાય અને ભાવે વાક્ય કોને કહેવાય. સમજાણું? ભાવે વાક્ય શું હોય? અકર્મક હોય અને કર્તરી વાક્ય હોય એ સકર્મક હોય. બરાબર? એટલે ખાસ યાદ રાખવાનું. હવે જુઓ, પોસ્ટ માસ્તરથી ઉતાવળે વાત વાળી લેવાય એ કર્મણી પ્રધાન છે. તો કર્તરી પ્રધાન બનાવીએ તો પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. ત્યાર પછી પાછું ભાવે વાક્ય છે કે અલી ધીમે પગલે બહાર નીકળ્યો. તો ભાવે વાક્ય બનાવવું હોય તો અલીથી ધીમે પગલે બહાર નીકળાયું. ત્યાર પછી છે મેં અલીને જોયો. તો કર્મણી વાક્ય બનાવવું હોય તો મારાથી અલીને જોવાયો. ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી જુઓ, પ્રશ્ન 2 છે કે પત્ર ફરી પ્રેમદાયે બાંધ્યું. પત્ર ફરી પ્રેમદાયે બાંધ્યું. એને આપણે કર્મણી વાક્યમાં ફેરવવું હોય તો કર્તરી પ્રધાન છે. તો કર્મણી વાક્યમાં ફેરવવું હોય તો પત્ર ફરી પ્રેમદાથી બંધાયો. પત્ર ફરી પ્રેમદાથી બંધાયો.
ત્યાર પછી બીજું વાક્ય છે કે વાંચી પત્રને વિષયાથી બોલાયું, કર્મણી પ્રધાન વાક્ય છે. તો એને આપણે ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ, તો આપણે કર્તરી વાક્યની અંદર એને ફેરવવું હોય તો કઈ રીતના ફેરવશું કે વાંચી પત્રને વિષયા બોલી, કર્તા મુખ્ય, બરાબર. વાંચી પત્રને વિષયા બોલી ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ. વાંચી પત્રને વિષયાથી બોલાયું, તો એ વાક્ય કયું છે? કર્મ પ્રધાન છે. અને એની કર્તા પ્રધાન કરીએ તો વાંચી પત્રને વિષયા બોલી ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે હું ઘેર જઈને વાટ જોઉં છું. હું ઘેર જઈને વાટ જોઉં છું, ભાવે વાક્ય બનાવો. તો મારાથી ઘેર જઈને વાટ જોવાય છે, છું છે એને બદલે છે કે મારાથી ઘેર જઈને વાટ જોવાય છે, ભાવ વાક્ય. ત્યાર પછી યૌવનાએ કાગળ તત્ક્ષણ છોડી દીધો. યૌવનાએ કાગળ તત્ક્ષણ છોડી દીધો, કર્મણી વાક્ય બનાવો. કર્તરી વાક્ય છે કે યૌવનાએ કાગળ તત્ક્ષણ છોડી, કર્તા પ્રધાન છે કે યૌવના, બરાબર. તો એમાં શું લખશો કે યૌવનાથી કાગળ તત્ક્ષણ છોડી દેવાયો. પાંચમું છે વિષયાએ વિમાસી જોયું, ભાવે વાક્ય છે. તો વિષયાથી વિમાસી જોવાયું. ખાસ યાદ રાખતા જજો, સમજતા જજો સાથે સાથે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે મારાથી ના તો રડાયું ના તો બોલાયું. કયું વાક્ય છે? મારાથી ના તો રડાયું ના તો બોલાયું. એને કર્મણી વાક્ય છે, તો એને કર્તરીમાં ફેરવાનું છે. કર્મણી વાક્ય હોય અથવા ભાવે વાક્ય હોય તો મારાથી રડાયું, મારાથી બોલાયું, મારાથી આમ કરાયું, તેમ કરાયું, આ બધું શું કહેવાય? કર્તરી વાક્ય અને ભાવે પ્રયોગમાં આવે. કર્મણી વાક્ય અને ભાવે પ્રયોગમાં આવે. અને કર્તરીની અંદર મારાથી ન આવે, શું આવે? મને અથવા હું, બરાબર. એ રીતના વાક્ય પ્રયોગ છે એની અંદર આવે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા શું છે કે મારાથી ના તો રડાયું ના તો બોલાયું, તો આપણે એ વાક્ય જે છે એને કર્તરી વાક્યની અંદર ફેરવવાનું છે, કરતા મુખ્ય હોય એમ. તો હું ન રડ્યો, હું ન તો રડ્યો અને ન તો બોલ્યો. મારાથી છે તો એની બદલે શું આવશે? હું ન તો રડ્યો અને ન તો બોલ્યો. ત્યાર પછી બીજું છે હું કંઠી કોઈ સાધુને આપી દઈશ. હું કંઠી કોઈ સાધુને આપી દઈશ. આ કર્તરી વાક્ય રચના છે, કરતા મુખ્ય છે. જો કે હું જાણી જોઈને, એ વાત કરી હતી ને, સમજાણું હતું ને કે જાણી જોઈને કરતા જે કરતો હોય એને શું કહેવાય? કર્તરી વાક્ય રચના કહેવાય. અને અજાણતા થતું હોય, પોતે જે જાણી જોઈને ન કરતો હોય, સમજવાનું એટલું જ કે પોતે જાણી જોઈને જે ન કરતો હોય એ શું આવે? કર્મણી વાક્ય રચના આવે. તો એ શું છે કે હું કંઠી જોઈ સાધુને આપી દઈશ, કોઈ સાધુને આપી દઈશ. તો કર્મણી વાક્ય રચના ફેરવવું હોય તો મારાથી કંઠી કોઈ સાધુને આપી દેવાશે. ત્યાર પછી ભાવે વાક્ય રચના કે આજે હું જમીશ નહીં, તો આજે મારાથી જમાશે નહીં. પછી વાક્ય છે કે નર્મદાથી કંઠી ઉતારી દેવાય. નર્મદાથી કંઠી ઉતારી દેવાય, તો એને કર્તરી વાક્ય રચનાની અંદર ફેરવવું હોય તો કે નર્મદાએ કંઠી ઉતારી દીધી. ત્યાર પછી પાંચમું છે કે અમુ તું આવું કંઈ ના કરતી. અમુ તું આવું કંઈ કરતી નહીં, તો એને ભાવે વાક્યની અંદર ફેરવવું હોય તો અમુ તારાથી આવું કંઈ ના કરાય. અમુ તારાથી આવું કંઈ ના કરાય. ત્યાર પછી પ્રશ્ન 4 છે, જુઓ કે મારાથી સહેજ બોલાયું. કર્મણી વાક્ય છે, આપણે કેમાં ફેરવવાનું છે? કર્તરી વાક્યની અંદર ફેરવવાનું છે. કરતા મુખ્ય હોય તો કર્તરી. આવું અમુક બાબતો છે, ખાસ યાદ રાખજો, એટલે આમાં તમને ફેરવવામાં કંઈ તકલીફ પડે નહીં. અથવા એમ પણ પૂછવું હોય કે આ વાક્ય ઓળખાવો, કર્તરી છે કે કર્મણી, એવા પણ ખાસ યાદ રાખવાનું કે મારાથી સહજ બોલાઈ ગયું. કર્તરી વાક્યમાં ફેરવો તો હું સહજ બોલી ગયો. મારાથી સહજ બોલાઈ ગયું તો હું સહજ બોલી ગયો. ત્યાર પછી મારાથી હોય તો એમાં કર્તરીમાં ફેરવો, એટલે કર્તાની અંદર મારાથી તો હું આવે, બરાબર. એ તમને ખ્યાલ જ છે. બીજું છે એ વાતની હું સગર્વ નોંધ લઉં છું. એ વાતની હું સગર્વ નોંધ લઉં છું. તેમને કર્મણી વાક્યની અંદર ફેરવવું હોય તો એ વાતની મારાથી સગર્વ નોંધ લેવાય છે. પછી ત્રીજું છે ભાવે વાક્ય બનાવવું. હું નમ્રપણે હસતો, તો મારાથી નમ્રપણે હસાતું. કર્તરી વાક્ય છે કે મારાથી એનો અભ્યાસ વધારાતો ગયો. વાક્ય જે છે એ કર્મ પ્રધાન છે, એને કર્તરીમાં ફેરવવું હોય તો મારાથીને બદલે શું આવશે?
હું એનો અભ્યાસ વધારતો ગયો. પાંચમું છે કર્મણી વાક્ય બનાવો કે હું કંઠી કોઈ સાધુને આપી દઈશ. તેમાં જવાબ શું આવશે કર્મણીમાં? કે મારાથી કંઠી કોઈ સાધુને આપી દેવાશે. જો આની અંદર કર્મણી વાક્ય હોય ને કર્તરી વાક્ય હોય એટલે ખાસ યાદ રાખવાનું કે મારાથી કંઠી કોઈ સાધુને આપી દેવાશે તો એ કેવું વાક્ય કહેવાય? કર્મ પ્રધાન. અને હું આપી દઈશ તો કર્તા પ્રધાન. કર્તા પ્રધાન હોય તો કર્તરી, કર્મ પ્રધાન હોય તો કર્મણી. આવી બધી વસ્તુઓ છે બધી ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 5 છે ધણીથી છોકરાને ખભે ચડાવાયો. ધણીથી છોકરાને ખભે ચડાવાયો આ વાક્ય છે એનું આપણે કર્તરી વાક્યમાં ફેરવવાનું છે. કર્તરી એટલે કર્તા મુખ્ય હોય તે. તો ધણીએ છોકરાને ખભે ચડાવ્યો. ધણીએ છોકરાને ખભે ચડાવ્યો એટલે કર્તરી વાક્ય રચના થઈ. ધણીએ છોકરાને ખભે ચડાવ્યો. બીજું છે મારાથી લસણની ચટણી વાટી નખાશે. કર્મણી વાક્ય બનાવવું છે તો કે હું લસણની ચટણી વાટી નાખીશ. કર્મ પ્રધાન. કર્મણી વાક્ય રચના બનાવો કે મારાથી લસણની ચટણી વાટી નખાશે. કયું વાક્ય છે? કર્તરી વાક્ય છે. તેને કર્મ પ્રધાન બનાવવું હોય તો કર્મણી વાક્ય બનાવો તો હું લસણની ચટણી વાટી નાખીશ. ત્યાર પછી ત્રીજું છે મારાથી કેડીએ બાંધી લેવાશે. કર્તરી વાક્ય રચના બનાવો કર્તા મુખ્ય હોય તેવું કે મારાથી કેડીએ બાંધી લેવાશે તો એની અંદર હું કેડીએ બાંધી લઈશ. એ ખરેખર કર્તરી વાક્ય રચના હોય છે. ત્યાર પછી ચોથું છે ઘડીક સાટું શીદ બગાડો છો બાજી. એ વાક્ય જે છે એને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. તો શું ઘડીક સાટું શીદ બગાડાય છે બાજી એ રીતના કર્મણી વાક્યની અંદર તમે ફેરવી શકો છો. ત્યાર પછી છોકરો ત્યાંને ત્યાં જ ઊંઘી ગયો. તો ભાવે વાક્ય તમે બનાવો તો છોકરાથી ત્યાંને ત્યાં જ ઊંઘી જવાયું. આ શબ્દ વાક્ય રચના છે ખાસ યાદ રાખવાની. ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર 6 છે કે ભીરુશ્યામાં પણ નયનમાં આવતું અશ્રુ લ્યોય. કર્મણી વાક્ય બનાવો. કર્તરી વાક્ય છે કે ભીરુશ્યામાં તો શું ભીરુશ્યામાંથી પણ નયનમાં આવતું અશ્રુ લ્યોવાય. ભીરુશ્યામાંથી. ભાવ વાક્ય છે કે પાષાણોમાં નહીં હવે આપણે નાથ રહેવું. પાષાણોમાં નહીં હવે આપણાથી નાથ રહેવાય. ભાવ વાક્ય બનાવવાનું છે. આવી રીતના વાક્યો છે તમને ખૂબ એક્ઝામની અંદર પૂછાતા હોય છે અટપટા થોડાક કે પાષાણોમાં નહીં હવે આપણે નાથ રહેવું. પાષાણ. પાષાણ એટલે પથ્થર. પથ્થરનો સમાનાર્થી શબ્દ છે પાષાણ. કે પાષાણોમાં નહીં હવે આપણાથી નાથ રહેવાય. આપણાથી. ભાવ વાક્ય રચનાની અંદરથી વધારે આવે. જગાયું પ્રેમીથી વિરલ સુખની મોહન ઇન્દ્રામહીથી. જગાયું પ્રેમીથી આ વાક્ય જે છે એને આપણે કર્તરી વાક્ય રચના છે એમાં ફેરવવાનું છે. તો શું લખશો? ત્રીજું વાક્ય છે કે જગાયું પ્રેમીથી વિરલ સુખની મોહન ઇન્દ્રાહીથી. જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહન ઇન્દ્રામહીથી. એ રીતના વાક્ય છે ફેરવવાનું છે. ત્યાર પછી ચોથું છે કે હું સંપૂર્ણ સમજવાળી નારી કલ્પતો હતો. એ શું છે? કર્તરી વાક્ય રચના છે. એને આપણે કર્મણી વાક્ય રચનાની ફેરવવાની છે. તો કે મારાથી સંપૂર્ણ સમજવાળી નારી કલ્પાતી હતી. ત્યાર પછી છે હું તો બ્રહ્મા જ પડી ગઈ. ભાવ વાક્ય બનાવો તો મારાથી તો બ્રહ્મા જ પડી જવાયું. ભાવ વાક્ય રચના છે. આ બધું ખૂબ જ મહત્ત્વની વસ્તુઓ છે. રોકડા માર્ક્સમાં પૂછાય છે અને 10મા અને 12મા બોર્ડમાં પણ ખૂબ જ ઉપયોગી છે. એટલે ખાસ સમજતું જવાનું કારણ કે આનું આ જ વ્યાકરણ જે છે એ તમને પૂછાતું હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી જુઓ 7મું જે છે કે 2 મનુષ્યોથી વાકયુદ્ધ ખેલાતું જોયું હતું. 2 મનુષ્યોથી વાકયુદ્ધ ખેલાતું જોયું હતું. એની અંદર જો તમે એ વાક્ય છે એને કર્તા પ્રધાન છે કે 2 મનુષ્યોથી તો એને આપણે કર્તા પ્રધાન વાક્યની અંદર બનાવવાનું છે. કર્મ પ્રધાન છે કે 2 મનુષ્યોથી વાકયુદ્ધ ખેલાતું જોયું હતું. કર્મ મુખ્ય છે કે વાકયુદ્ધ ખેલાતું જોયું હતું પણ એને આપણે શેમાં ફેરવવાનું છે? કર્તરી વાક્યમાં. તો 2 મનુષ્યોને વાકયુદ્ધ ખેલતા જોયા હતા.
બે મનુષ્યોને વાગયુદ્ધ ખેલતા જોયા હતા. એ કર્તરી પ્રધાન વાક્યની અંદર આપણે ફેરવું. ત્યાર પછી બીજું છે કે સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે. એમાં લખેલું છે કે કર્મણી વાક્ય બનાવો. શું બનાવો? કર્મણી વાક્ય. કર્મ પ્રધાન હોય તો એમાં શું લખશો? સ્ત્રીની પેઠે જીભથી ઘાયલ કરાય છે. ત્રીજું છે કે એ જીભના તાબામાં રહે છે. એવાને ભાવે વાક્ય બનાવવાનું હોય તો એનાથી જીભના તાબામાં રહેવાય છે. એના પિતા ઉશ્કેરાઈ ગયો. ભાવે વાક્ય છે એના પિતાથી ઉશ્કેરાઈ જવાયું. જો આ પિતા હસ્વ છે, હસ્વ પિતા એટલે પિતાજી, અને દીર્ઘ પિતા હોય તો શેરડીના છોતરા. અર્થભેદ ખાસ યાદ રાખવાનું. પાંચમું છે ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે. ભાવે વાક્યની અંદર ફેરફાર છે કરવાનો છે. શું કરશો? ઈશ્વરથી પણ જાગ્રત રહી શકાય છે. આ બધી વસ્તુઓ છે ખાસ યાદ રાખવાની. ત્યાર પછી જુઓ 8મો પ્રશ્ન નંબર 8 છે એ છે કે એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જઈ કહ્યું. એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જઈ કહ્યું. ભાવે વાક્ય બનાવો તો કે એક વિદ્યાર્થીથી ગેલમાં આવી જઈ કહી દેવાયું. એ ભાવે વાક્ય છે. ત્યાર પછી બીજું છે કે તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કર્યું હતું. હવે આ વાક્ય છે ને આપણે કર્મણી વાક્યની અંદર ફેરવવું હોય તો કે તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ છે એમ જાહેર કર્યું. વાક્યને આપણે શેમાં ફેરવવાનું છે? કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. તો તેમનાથી જ સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કરી દેવાયું અથવા જાહેર કરાયું. એને શું કહેવાય? કર્મ પ્રધાન વાક્ય કહેવાય. ત્રીજું છે તમારાથી સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરાય છે. આ વાક્યને કર્તરી વાક્યમાં ફેરવવાનું છે. કર્તા વાક્યમાં તમારાથી સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરાય છે. હવે એની અંદર જુઓ કેવી રીતના વાક્ય ફેરવવાનું છે કે તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો. કર્તા મુખ્ય હોય એ રીતની જ્યારે વાત થતી હોય, કર્તરી વાક્ય રચના બનાવવાની હોય ત્યારે તમારાથી તો શું આવશે? તમે. તમે તો તમારાથી. બરાબર. જરૂર તમારાથી સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરાય છે એટલે તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો. ત્યાર પછી ચોથું છે કે તમારાથી જરૂર ભાગ લેવાય એ કર્તરી વાક્ય રચનામાં ફેરવો. તો તમારાથી એનું શું થશે? તમે. તમે જરૂર ભાગ લો અથવા લેજો. એ શું છે? કર્તરી વાક્ય રચના છે. ત્યાર પછી પ્રશ્ન 5 છે કે આપણે સાથે મળીને નક્કી કરીએ. તો આપણાથી સાથે મળીને નક્કી કરાય એ ભાવે વાક્ય રચનાનો ફેરફાર છે કે આપણાથી સાથે મળીને નક્કી કરાય. ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર 9 છે એનું એક છે કે રાજા પ્રવેશે. ભાવે વાક્ય છે બનાવો. તો રાજાથી પ્રવેશાય. કર્મણી વાક્ય રચના બનાવો કે જોઉં જાતે વિજય. કર્મણી વાક્ય રચના બનાવો. આ શું છે? કર્તરી છે. તેમાં શું બનાવશો કે વિજય જાતે જોવાય. મારાથી વિજય જાતે જોવાય. ત્રીજું છે ભૂપથી આજ્ઞા પછી કરાય. કર્તરી વાક્ય બનાવો. ભૂપથી આજ્ઞા પછી કરાય. કયું વાક્ય છે? કર્મણી પ્રધાન વાક્ય છે. તો કર્તરી બનાવવું હોય તો ભૂપ આજ્ઞા પછી કરે. ત્યાર પછી છે મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. આ વાક્ય છે એને કર્મણી વાક્યમાં ફેરવવું હોય તો કે મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. તો મારાથી તો માનવી કેરા હૈયાને અપનાવાય. પાંચમું છે સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો. ભાવે વાક્ય બનાવવું હોય તો સમીરથી આત્મવિશ્વાસથી બોલાતું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે કે એ મોબાઈલ સામે તાકી રહ્યો. તો એનાથી મોબાઈલ સામે તાકી રહેવાયું. ભાવે વાક્ય રચના. પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીવાશે. કર્તરી વાક્ય રચના બનાવો. તો કે પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ. ખાલી છેલ્લો પીવાશે ને પીશ બેમાં જ શબ્દ છે. પીશ એ શું છે? કર્તરી વાક્ય રચના છે. પીવાશે એટલે કર્મણી વાક્ય રચના. ત્રીજું છે 100 રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી. 100 રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી. કર્મણી વાક્ય રચનાની અંદર ફેરવવાનું છે. તો કે 100 રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવાઈ. 100 રૂપિયાની કડકડતી નોટ એમનાથી ભિખારણ સામે લંબાવાઈ. એમનાથી.
જે શબ્દો છે એ ખાસ યાદ રાખતા જજો. અને હવે જુઓ એક્ઝામની અંદર તમારે કર્તરી અને કર્મણી વાક્ય રચના છે એ 9મા અને 11મા બંનેની અંદર પૂછાય જ છે, એટલે ખાસ યાદ રાખવાનું. 9મા અને 11મા માટે ખાસ છે કર્તરી અને કર્મણી વાક્ય રચના અને ભાવે વાક્ય રચના. આ ટોપિક છે ખૂબ જ પૂછાતો હોય છે, એટલે ખાસ સમજીને યાદ રાખવાનો.